શ્રી સુબહુઆજ સુખી વર્ણન કરે કે ત્રીજા અધ્યાયમાં સાધુ વણિકની કથા છે કે સાધુ વણિકે પ્રતિજ્ઞાનો ભંગ કર્યો એટલે એના ઉપર વારંવાર પૂર્વે ચલકાંત નામના રાજા મહાન સમ્રાટ રાજા કેવા છે તો કે જીતેન્દ્રિયમ સત્યવાદી યયો દેવાલયમ પ્રતિ શરીરની ઇન્દ્રિયોને જીતનાર રાજા હંમેશા માટે સત્ય બોલવું, દેવ મંદિરોમાં જવું, ભગવાનના દર્શન કરવા, પોતાની પ્રજા ઉપર પ્રીતિ ભાવ રાખવો, આવા પવિત્ર નિયમ રાજા પુત્ર એમ રાજાના રાણી ઈ પણ મહાન પતિવ્રતા સ્ત્રીઓ કમળપત્ર સમાન જેમનું મુખ છે અને પ્રમુખ થાય એવું રાણી. એક દિવસ રાજા પોતાના રાજ્યનો ત્યાગ કરી અને ભદ્રશિલા નદી તીરે સત્યસ્યમ વ્રતમાચરો. ભદ્રશિલા નદીને કિનારે રાજા ભગવાનનું પૂજન ત્યાંથી એક વાળ લઈ અને વાળીઓ પસાર સાધુ વણિક એવું નામ. સાધુ વણિકની નજર રાજા ઉપર પડી કે આ તો રાજા છે કે આ રાજા એના રાજ્યનો ત્યાગ કરી અને આ સમુદ્રના કિનારે રાજા ક્યાં દેવની પૂજા કરે. એટલે સાધુ વણિકને જોવાની ઈચ્છા થઈ, જાણવાની ઈચ્છા થઈ એટલે વાણવે નાગરી રાજાની પાસે આવી રાજાને પ્રશ્ન કર્યો કિંબિદમ પુરુષે રાજન ભક્તિ યુક્તેન ચેતસા. વાણીઓ કે હે રાજા તમે એટલી શ્રદ્ધા ભક્તિથી કરી અને ત્યાં દેવની પૂજા કરો. આટલું જ નહીં, આ પૂજન કરવાથી શું ફળ મળે. એટલે રાજા કે વાણિયા સ્વયં ભગવાન છે ને એ તો એક જ છે, એના નામ જુદા છે, અવતાર જુદા છે, પણ એનું તેજ અને સત્ય બરાબર. તમે સત્ય કહો તો ઈ છે, વિષ્ણુ કહો તો ઈ છે, સત્યનારાયણ કહો તો ઈ છે, નામ અને અવતાર જુદા છે. એવા ભગવાન સત્યનારાયણ નું પૂજન કરે. કામ પુત્ર ધ્યાન પ્રાપ્તિ કામયા, એક સંતાન માટે થઈ અને હું આ પૂજન હું પશ્ચિમ સાધુ સાધુ વાણિયા કે રાજા આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય તો આ પૂજન મારે કરવું. માટે રાજા મારે આ સંતાન નથી, એ માટે તમે મને વ્રતનું વિધિ બતાવો. મારે પણ આ પૂજન સંતાન માટે થઈ. રાજાએ સાધુ વણિકને વ્રતનું વિધિ બતાવી. સાધુ વણિક પોતાના ઘરે ગયો. એમના પત્ની હતા લીલાવંતી, એને આવીને વાત કરી કે સતી આપણે ત્યાં સંતાન થાય ને એવું એક વ્રત હોય, પણ ઈ વ્રત આપણે કરવું ક્યારે? ઈ રાજા છે, પેલા ભગવાનનું પૂજન કરે પછી ભગવાનને સંતાન આપે. ઈ રાજા છે કરી, પણ આપણે એવું કઈ કરવું? આપણે તો યદાને સંતતિ ભ્રમે, ભગવાન આપણે એક દીકરો અથવા એક દીકરી આપે પછી ભગવાનનું પૂજન આપણે કરશું. હા, સાધુ વણિકે સંકલ્પ કર્યો, પ્રતિજ્ઞા લીધી. સમય વ્યતીત થયો એટલે પરમાત્માના પ્રસાદ વડે કરી અને લીલાવંતીએ ગર્ભ ધારણ કર્યો. 10મે માસે ભવે તસ્ય કન્યા રત્નમદાયતે. 10 માસ પૂરા થયા એટલે સાધુ વણિકના પત્ની લીલાવંતી એના ઉદયથી એક કન્યાનો જન્મ થયો. દિને દિને સા વૃદ્ધે શુક્લ પક્ષે યથાશી. જેમ શુક્લ પક્ષ હોય, અજવાળિયું હોય, એમાં જેમ ચંદ્રમાની કલા વધે ને એમ દીકરી વધવા સખીઓની સાથે રમવા ભમવા. એક દિવસ લીલાવંતી સાધુ વણિકને કહે છે હે સ્વામી, હે ના, ભગવાને આપણે એક દીકરી આપી છે તો તમે જે સંકલ્પ કર્યો ને એ સંકલ્પને પૂર્ણ કરો.
એ નાથ તમે ભગવાનનું પૂજન કરી લો. આ તો વાણી વિચાર કરવો એમના પત્નીને સમજાવવા લાગ્યો કે સતી ભગવાનનું પૂજન ક્યારે કરાય ક્યારે ન કરાય એની તમને ખબર નથી. અત્યારે જ આપણે ભગવાનનું પૂજન કરીએ ને તો લોકો ખર્ચ લાગે અને આવી મોંઘવારી મહેંગા વગરના ખોટા ખર્ચા આપણે ભગવાનનું પૂજન કરવું છે પણ ક્યારે તો કે વિવાહ સમયે કસ્યામ કરસ્યામી કદમ કરીએ કે આપણે જ્યારે દીકરી કલાવંતીના લગ્ન કરશું ત્યારે સાથે સાથે ભગવાનનું પૂજન કરી લીલાવતીને સમય વ્યતીત થયો એટલે દીકરી લગ્ન નહીં યોગ્ય થયા. એટલે સાધુ વળી કે દૂતોને કહ્યું કે મારી દીકરી કલાવંતીમાં જેવા રૂપ ને ગુણ છે ને એવા એના માટે વળી પુત્ર ગયા. સાધુ વળીના દૂતો કાંચન નામના નગરમાં ગયા. ત્યાંથી સુંદર ગુણવાન ને યુવાન વળી પુત્રને લઈ આવ્યા. સાધુ વળીનું હૃદય પસંદ થયું. સાધુ વળી બધાને કોતરી લખી આમંત્રણ આપી બધાને તેડાવી અને આપણી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દીકરી કલાવંતીના લગ્ન તો કર્યા. પણ કહ્યું છે કે જેના ભાગ્યમાં જે દુઃખ લખ્યું હોય ને એ ભોગવ. એમાં કોઈનું હાલે સાધુ વળી કે બધાને કંકોત્રી લખી બધાને આમંત્રણ આપ્યું પણ જેના ભાગ્યમાં દુઃખ છે એવો સાધુ વળી પોતાના દુર્ભાગ્યને કારણે ભગવાનને ભૂલ્યું. લગ્નમાં એ ભગવાનનું પૂજન સમય વ્યતીત થયો એટલે સાધુ વળી કે જમાઈને કે આપણે લગ્ન કર્યા એમાં ખર્ચ ઘણો થઈ ગયો એટલે આપણે બંને થોડા સમય માટે બીજા દેશમાં ધન કમાવા જાય. બંને વાળ તૈયાર કર્યા. સાધુ વળી જમાઈની સાથે રત્નશાળા પુનેરમ્યે ગતવા સિંધુ સમીપતિ એક મોટું રત્નસાર નામનું નગર હતું. ત્યાં સાધુ વળી જમાઈની સાથે ધન કમાવા અને ત્યાં ચંદ્રકેતુ નામના રાજા રાજ કરે. સાધુ વળી ધન કમાવા લાગ્યો પૈસા કમાવા લાગ્યો પણ ભગવાનને યાદ કરતો. શાસ્ત્રમાં કહ્યું છે પૈસો કમાવો કોઈ પાપ નથી, પૈસો ભેગો કરવો કોઈ પાપ નથી, પણ પૈસા કમાવામાં આપણે આપણો ધર્મ ભૂલી જવું ને એ પાપ. આપણા માતા પિતા દેવ ગોર ગુરુ બ્રાહ્મણ આ બધાને ભૂલી જવું એ બધું પાપ. સાધુ ભગવાનને યાદ કરતો. ભગવાનને ક્રોધ થયો કે સાધુ કે મારી પૂજનની પ્રતિજ્ઞા લઈ અને મારું પૂજન નથી કર્યું એટલે ભગવાને સાધુઓને શ્રાપ આપ્યો. એ શ્રાપ આપ્યો તો કે દારૂણમ કઠિનમ ચાસ્યમ ભગવાન કીધા વાયા મારા પૂજનની પ્રતિજ્ઞા લઈ અને તે પૂજન નથી કર્યું એટલે તારી માથે દારૂ બાંધારું કઠિનમાં કઠિન અને તારાથી સહન ન થાય એવું દુઃખ પડે. ભગવાન નો શ્રાપ એ તો ભગવાને સત્ય કરી હતી એટલે ભગવાને માયાનો આશ્રય લીધો. એક અશ્વિન ગતિને રાતો ધનમાં ગાય તસ્કર એટલે ચોર. ભગવાને માયાવી ચોર ઉત્પન્ન કરી અને ઈ માયાવી ચોર ચંદ્રકેતુ રાજાનો જે રાજ્ય ભંડાર હતો એમાંથી ધન લૂંટી અને ધનના પોટલા જ્યાં સાધુઓની એનો જમાઈ લે ત્યાં ધનના પોટલા મૂકી અને માયાવી ચોર તત્રે વાંતર ધીયત અંતર ધ્યાન. રાજ્યમાં ખબર પડી કે ધન ચોરાયું. રાજાના લોકો ચોરને શોધવા શોધતા જ્યાં સાધુ વળી એનો જમાઈ લે ને ત્યાં રાજા અને જ્યાં જોયું ને તો રાજાનું ધન સાધુ વળી રાજાના દૂતોને આનંદ થયો કે ધને મળી ગયું ચોરે મળી ગયું.
પણ જ્યાં જોયું ને તો આ તો બેવાન ગયા. રાજાના દૂતો કે તમે હોવ ભલે વાણ્યા, પણ તમારા ધંધાતા ચોરી નહીં. તમે દિવસ આખો વેપાર કરો અને રાત્રિના સમયમાં અંધારું થાય એટલે તમે ચોરી કરો. અને જો તમે ચોરી ન કરી હોય તો આ રાજાનું ઘર એ અડધી રાતે તમારી પાસે આવે ક્યાં? માટે રાજાના ચોર છો બંનેને બંધી બનાવી રાજાની પાસે લઈ. રાજાને કહ્યું કે રાજા, અમે તો ચોરને પકડી. ચોરનું નામ સાંભળ્યું તો રાજાને ભયંકર ક્રોધ છે. ક્રોધ એવો થયો કે રાજાએ જોયું નહીં કે બે જણા કોણ છે. રાજાએ સીધી આજ્ઞા કરી કે સ્થાપિતો ઉદ્રવ મહાદુર્ગે કારાગારે વિચારતો કે જાઓ બંને ચોરને બાંધી અને દુર્ગ કારાગૃહમાં નાખો. બાળકોને જેલમાં નહીં કાઢવું ભગવાન. અને લીલાવતી અને કલાવતી એની પાસેથી ઘર હતું ને એ બધું જોતું અને ચિંતા બરા ભૂખમાં બ્રાહ્મણ ચક્ર હે લીલાવતી ને કલાવતી ખાવા માટે ઘરે ઘરે ભટકી. ખાવા અન્ન મળતું નથી, પીવા પાણી મળતું નથી. સાંજના સમયે કલાવતીએ બ્રાહ્મણનું ઘર જોયું. શું કે બ્રાહ્મણ ને જાઓ, જો કોઈ ભગવાન નો પ્રસાદ હોય તો લઈ આવો. ભૂખ્યા પેટે દિવસ પસાર થયો પણ ભૂખ્યા પેટે રાત્રિ પસાર. જો ભગવાન નો પ્રસાદ પેટમાં જશે તો રાત્રિ પસાર. કલાવતી બ્રાહ્મણ ના ઘરે ગયા, પ્રસાદ લઈને જ્યાં ઘરે આવ્યા ને ત્યાં તો મોડી રાત થઈ. એટલે માતા લીલાવતી દીકરીને ખીજાય છે, મીઠો ધક્કો આપે કે દીકરી મોડી રાત સુધી ક્યાં હતા? ઉંમરલાયક દીકરી હોય તેને રાત્રિના સમયમાં જ્યાં ત્યાં ન ફરવું. લીલાવતી દીકરીને પૂછે કે ક્યાં સુધી ક્યાં હતી અને તારા મનમાં હું છે નહીં મને કે. કલાવતી કે માં હું સત્ય કહું છું. એક બ્રાહ્મણે ત્યાં ભગવાનનું પૂજન હતું, ત્યાં કથા સાંભળી પ્રસાદ લઈને ઘરે આવીને એટલે મોડી રાત થઈ અને માં એ ભગવાનનો પ્રસાદ તમારા માટે લાવી છે, આપ ગ્રહણ કરો. કલાવતીએ પ્રસાદ ગ્રહણ કર્યો એટલે એને તરત લીલાવતીએ પ્રસાદ ગ્રહણ કર્યો એટલે એને તરત કલાવતીના જન્મ પહેલાની માનતા યાદ આવી. કે છે ઘરે દીકરી આ પૂજન તો આપણે કરવાનું છે અને આ તો એક તારા જન્મ પહેલાની માનતા છે. આપણે ગમે એમ કરી ભગવાન સવાર થયું, આડોશી પાડોશીમાંથી સહાય માગી, ઉછીના બાછીના કરી અને સદભાવથી ભગવાનનું પૂજન. અને લીલાવતી અપરાધની ક્ષમા માંગી છે. ભગવાનને કીધું કે પ્રભુ મારી શક્તિ પ્રમાણે તમારું પૂજન કર્યું, મારા પતિ મારા જમાઈનો કોઈ અપરાધ હોય તેને ક્ષમા કરો અને વેલા હાર ઘરે મોકલો. ભગવાન તો દયાળુ છે. ભગવાન ઈ જ રાત્રિના ચંદ્રકેતુ રાજા સુકાદાને એના સ્વપ્નમાં ગયા. સ્વપ્નમાં જઈને કહ્યું કે રાજા કેદીઓના વાલિયાઓને જેલમાં નાખ્યા એને છોડી કીધા ચોર નથી. ભગવાન કે નહીં છોડ ને તો હું તારું રાજ પાટ ઘર પુત્ર બધું સવારથી રાજા સભામાં આવ્યા. પોતાના સ્વપ્નની વાત કરી, કહ્યું કે ઓલા વાલિયાઓને જેલમાંથી લઈ રાજાના દૂતો વાલિયાઓને કારાગૃહમાં લેવા. કહ્યું કે ચાલો રાજા બોલાવો. રાજા બોલાવે કહ્યું પેલા વાલિયાઓને આનંદ કે રાજા આપણે બોલાવે ને આપણે ન્યાય કરશે, પણ કારાગૃહની બહાર કાઢી જાય તો મનમાં ભય એને કે બીજું માણસ હોય બધા બીક દેખે. વાણિયાઓને ભય હતો કે અત્યાર સુધી તો રાજાએ આપણે જેલમાં રાખ્યા અને હવે તો રાજા બોલાવે ને એટલે કદાચ મૃત્યુદંડની સજા પણ આપણે કરાવે. જે પવન હોય ને પીપળાનું પાન કંપે ને એમ વાણિયાઓ કંપવા રાજાની સામે લઈ ગયા. રાજાને વાણિયાઓને સામું જોયું ને કાપો વાણિયાઓ ધ્રુજે છે. એટલે
રાજાએ કહ્યું કે વાણિયા તમે બીજો કરો, તમે મારા ચોર નથી, તમે કોઈ દેવનો અપરાધ કર્યો અથવા તો તમારા ઉપર કોઈ દેવનો કોપ હશે એટલા માટે તમારે આ દુઃખ ભોગવવું પડ્યું, બાકી તમે મારા છોડ નથી. બંનેને ચલ કર્મ કરાવ્યો, સ્નાન કરાવ્યું, વસ્ત્ર અલંકાર અને સાધુ વૈકનું જે ધન હતું એનું ડબલ ધન અને કહ્યું તમારે વેપાર કરવો હોય તો વેપાર કરો અને તમારા દેશમાં જવું હોય તો તમારા દેશમાં જાઓ. રાજાની આજ્ઞા લઈ સાધુ વૈકનો જમાઈ બંને ત્યાંથી નીકળ્યા. તો ત્રીજા અધ્યાયની કથા એ સુતે સોનકને કહી અને વ્યાસજી શિષ્યોને શ્રી સત્યનારાયણ